મારું નામ ગિરીશ જે સોલંકી છે। હું ખેડા જિલ્લા શ્રમિક સેવા સંઘનો પ્રેસિડેન્ટ છું। અમારા જ્યારે 2014માં નડિયાદ નગરપાલિકા હતી ત્યારે જે અમારા કર્મચારીઓને ઇન્ટરવ્યૂ લેવામાં આવેલા અને ત્યારબાદ મહાનગરપાલિકા થતાં 1/6/2025થી આ તમામ કર્મચારીઓને કોઈપણ જાતની ફેરફારની નોટિસ આલ્યા વિના સીધા અલ્ટ્રા મોડર્ન એજન્સી કોન્ટ્રાક્ટ એજન્સીમાં તબદીલ કરવામાં આવેલા, એનો અમે વિરોધ કર્યો હતો। એ વિરોધના આધારે અમારી સાથે કમિશનરશ્રીએ મૌખિક સમાધાન કરેલું અને અમને 2 મહિનામાં આ તમામ કર્મચારીઓને મહેકમમાં સમાવેશ કરવાની બાંયધરી આપી હતી। 3 મહિના વીતવા છતાં અમે મુલાકાત લીધી તો કમિશનરશ્રીનો કોઈ પ્રત્યુત્તર મળ્યો નહોતો, જેથી અમે 25 તારીખે આંદોલન કરવાની અમે ચીમકી આપેલી, જેથી કમિશનરશ્રીએ સેન્ટરોમાં ચીફ સેનેટરી દ્વારા તમામ કર્મચારીઓની આજ રોજ મીટિંગ રાખેલી, જેમાં અમે હાજર રહ્યા છે। મીટિંગમાં અમે કમિશનરશ્રીને એવું કીધું કે તમે જે પણ રજૂઆત કરો, જે પણ મીટિંગ કરવી હોય એ તમામ કર્મચારીઓની રૂબરૂમાં બધાની વચ્ચે કરો। કમિશનરશ્રીએ અમને ખાલી 5-6 આગેવાનોને જ બોલાવીને રજૂઆત કરવાની વાત કરતાં અમે કમિશનરશ્રીને ના પાડી કે અમે જે કરીશું એ કર્મચારીઓની રૂબરૂમાં કરીશું। કમિશનરશ્રી સાથે જે 4-5 જણા બેઠા છે એ અમારા કોઈ યુનિયન પ્રતિનિધિ નથી। એની સાથે જે પણ કમિશનરશ્રી ચર્ચા કરે, જે પણ નિર્ણય લે તેનાથી અમારે કોઈ લેવા દેવા નથી। અમે આવતીકાલે ફરી કમિશનરશ્રીની મુલાકાત લઈશું, અમારી માંગણી બાબત અમે જે અલ્ટિમેટમ આપી તે મુજબ, અને ત્યારબાદ અમે અમારું આંદોલન શરૂ કરીશું।